હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે એક એવી રેસીપી શેર કરીશ જે લગભગ કેરીના રસની સિઝન આવે એટલે બધાના જ ઘરે બને છે। ખાસ કરીને વાર તહેવાર હોય, કોઈ પણ પ્રસંગ હોય કે મહેમાન હોય તો આ તો પહેલું જ બને। પણ આ પૂરીની રેસીપી એક એવી રેસીપી છે જે કેરીના રસની સાથે શાકની પણ જરૂર નહીં પડે। આ મસાલા પૂરી તમે એમનેમ પણ શાક વગર બનાવશો, એકદમ ફૂલેલી મુલાયમ અને સહેજ પણ તેલ ન રહે તેવી બનશે। તેની ખાસ ટ્રીક અને ટિપ્સ બતાવીશ, તો પૂરી વિડીયો જરૂરથી જોજો, જેથી તેલ વગરની ફૂલેલી અને મુલાયમ એવી પૂરી બનવાની કોઈ પણ ભૂલ ન થાય અને આવી ફૂલેલી બને। આ મસાલા પૂરી આપણે બટેટા અને ડુંગળીમાંથી બનાવીશું। સમોસા અને કચોરીના સ્વાદને પણ ભૂલાવી દે તેવી બનશે। અહીં મેં મીડિયમ સાઇઝના 3 નંગ જેટલા બટેટા લીધા છે અને એક મોટી ડુંગળી લીધી છે। બટેટાની છાલ ઉતારી લઈશું અને ડુંગળીને પણ આવી રીતે ઉપર નીચેથી ભાગ કાઢી ઉપરનો ફોતરાવાળો ભાગ કાઢી લઈશું અને બટેટાના અને ડુંગળીના મીડિયમ સાઇઝના આવા ટુકડા કરી લઈશું। હવે ચટણી જાર લઈશું અને તેમાં આપણે ડુંગળી અને બટેટાના ટુકડાને પાણીથી બરાબર ધોઈને ચોખ્ખા કરી અને કોરા કરીને પછી તેમાં એડ કરીશું। હવે સાથે સાથે થોડા મસાલા પણ આપણે તેમાં એડ કરવાના છે, જેમાં એક લીલી મરચી, 6 થી 7 લસણની કળી અને 1 ઇંચ જેટલા આદુનો ટુકડો છાલ ઉતારીને આપણે ટુકડા કરીને લઈ લઈશું। અને હવે મિક્સર ગ્રાઇન્ડરમાં એકદમ પેસ્ટ જેવું થઈ જાય ત્યાં સુધી આપણે ફેરવી લેવાનું છે। પલ્સ મોડ ઉપર 5 થી 6 વાર કરીશું એટલે આવું સરસ એવી પેસ્ટ તૈયાર થઈ જશે। હવે મિક્સિંગ બાઉલ લઈ લઈશું આપણે, જેમાં લોટ બાંધવાનો છે તે, અને તેમાં તેને એડ કરીશું। ચટણી જારમાંથી બધો જ પલ્પ લઈ લઈશું। તમે જુઓ તેમ એકદમ ફાઇન ક્રશ કરી લીધું છે, સહેજ પણ અંદર ટુકડા ન રહે તેવું એકદમ ફાઇન પેસ્ટ ક્રશ કરવાનું છે, જે આપણે ચટણી બનાવીએ છીએ ત્યારે કરીએ છીએ તેવું। અને હવે લોટની વાત કરીએ તો પરફેક્ટ માપ લઈશું। અહીં મેં 2 વાટકા જેટલો રોટલીનો ઝીણો લોટ લીધો છે। તમે વાટકાનું માપ લઈ શકો છો આવી રીતે, કે પછી કપનું માપ જો તમારી પાસે મેઝરમેન્ટ કપ હોય તો તે આવી રીતે 2 કપ જેટલો ઝીણો રોટલીનો લોટ લઈશું ને તેની સામે આપણે અડધા વાટકા જેટલો ચણાનો લોટ લેવાનો છે, એટલે જે આપણે ઘઉંનો રોટલીનો લોટ લીધો છે તેના ચોથા ભાગનો, રેગ્યુલર બેસન જે આપણે ખાઈએ છીએ તે ઝીણો, અને તેટલા જ પ્રમાણમાં અડધા વાટકા જેટલો એકદમ ઝીણો સૂજી રવો લઈ લેશું, એટલે રોટલીના લોટના ચોથા ભાગ જેટલો। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, 1 ચમચી જેટલી હળદર ને અડધી ચમચી જેટલા અજમાને આવી રીતે 2 હથેળી વચ્ચે એકદમ ક્રશ કરીને એડ કરીશું। 1 મોટી ચમચી જેટલો ધાણા જીરું પાવડર, 1 મોટી ચમચી જેટલો લાલ મરચું પાવડર, તીખું તમે જે પ્રમાણે ખાતા હોય તે પ્રમાણે લઈ શકો। અને હવે 1 ચમચી જેટલી આપણે અહીં ખાંડ એડ કરીશું, જેનાથી પૂરી એકદમ ક્રિસ્પી થશે અને લાંબો સમય તેવી રહેશે। એટલે હવે અડધા કપ જેટલા ઝીણા સમારેલા ધાણા લીધા છે મેં, લીલા ધાણા એકદમ ઝીણા સમારવાના। 1 ચમચી જેટલી કસૂરી મેથીને હથેળી વચ્ચે ક્રશ કરીને એડ કરી દેશું। અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું। અજમા, કસૂરી મેથી અને હિંગથી પૂરી પચવામાં પણ સારી રહેશે અને ટેસ્ટ પણ સરસ આવશે। અને 1.5 ચમચી જેટલું આપણે અહીં તેલ એડ કર્યું છે। તેલ આપણે વધારે નથી લેવાનું, 1 થી 1.5 ચમચી જેટલું જ એડ કરવાનું છે। અને આવી રીતે હવે પેસ્ટમાં અને મસાલામાં લોટને આપણે પહેલાં તો બરાબર મિક્સ કરવાનો છે, હાથથી મસળીને। જરૂર પડે તેટલું જ પાણી એડ કરવાનું છે, વધારે નહીં। એટલે પહેલાં તો લોટને સરસ એવો મસળી લઈશું બટેટા અને ડુંગળીની પેસ્ટમાં અને મસાલામાં। તમે જુઓ તેમ હવે જેમાં અમે અહીં ક્રશ કર્યું હતું તેમાં જ થોડું પાણી એડ કરીને આપણે જરૂર પડે તેટલું જ પાણી નાખવાનું છે। મેં અહીં 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કર્યું છે, લગભગ વધારે પાણીની નહીં જરૂર પડે। લોટ સરસ એવો ભેગો થઈ ગયો છે અને હવે તેનો આપણે પીંડો કરી લઈશું, તો 2 થી 3 ચમચી જેટલા જ પાણીની જરૂર પડી છે। લોટ આપણે રેગ્યુલર જે પૂરીનો લોટ બાંધીએ છીએ તેના કરતાં થોડો એવો કઠણ રાખવાનો છે, ભાખરી જેટલો નહીં પણ રોટલી કરતાં વધારે। તમે જુઓ તેમ કઠણ લોટ બાંધ્યો છે અને હવે ઉપરથી આપણે આવી રીતે ગ્રીસ કરી લઈશું તેલથી અને 2 મિનિટ માટે ફરી પાછો લોટને આપણે મસળવાનો છે। જેમ લોટ આપણે મસળશું તેમ આપણો લોટ એકદમ શાઇની થઈ જશે અને તેમાંથી જ્યારે પૂરી બનાવશું ત્યારે એકદમ સરસ એવી કોર પણ ફાટે નહીં તેવી લીસી અને પૂરી ફૂલશે પણ સરસ।
હવે આ લોટને આપણે 5 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે, વધારે સમય માટે રેસ્ટ નથી આપવાનો, ફક્ત 5 જ મિનિટનો રેસ્ટ આપવાનો છે. તમે તરત પણ બનાવી શકો, પણ 5 મિનિટનો રેસ્ટ આપીએ એટલે મસાલા અને લોટ સરસ સેટ થઈ જાય છે. એટલે આવી રીતે આપણે લોટને ઢાંકીને 5 મિનિટનો રેસ્ટ આપી દઈશું. હવે ખોલીને લોટને પાછો આપણે મસળી લઈશું થોડો એવો, અને હવે તેમાંથી પૂરીની સાઇઝના આવી રીતે લુવા કરવાના છે. લુવાને 2 હથેળી વચ્ચે થોડીવાર વધારે આવી રીતે મસળશું અને પછી લુવાનો શેપ આપીશું. કોર ફાટેલી ન હોય ને એકદમ લીસા લુવા થાય તેવી રીતે લુવા બનાવીશું. હવે વણવાની રીત પણ આપણે થોડી જોઈ લઈશું. આપણે અહીં ડુંગળી અને બટેટાની પેસ્ટ એડ કરી છે, એટલે વણવામાં પૂરી સેજ તમને ચોંટશે એવું લાગશે. તમે જુઓ તેમ તો તેને બંને બાજુ આવી રીતે થોડો થોડો એવો લોટ ડસ્ટ કરીને હળવા હાથે ફરતી કોર અને વચ્ચે જાડા પતલી ન રહે તેવી રીતે એક સરખી રહે તે રીતે વણી લેવાની છે. તમે જુઓ તેમ આવી રીતે એકદમ ગોળ અને એક સરખી રહે તે રીતે વણી લઈશું. જો બધી પૂરી એકસાથે વણવી હોય તો પૂરી સુકાઈ જશે ને તળતી વખતે ફૂલશે નહીં. એટલે જો વણવાવાળા ન હોય તો પૂરીને આપણે એક કોટનના કપડા ઉપર રાખીશું અને સાથે સાથે બીજા કોટનના કપડાથી આપણે ઉપરથી ઢાંકી દઈશું, જેથી પૂરી સુકાઈ ન જાય અને જ્યારે તમે તળો ત્યારે પૂરી એવી ને એવી રહે અને તળવામાં પણ એકદમ ફૂલીને દડા જેવી થાય. એટલે આ તમને બતાવું છું તેમ પૂરીને કોટનના કપડા ઉપર આવી રીતે પાથરતા જવાની અને ઉપરથી પાછું ઢાંકી દેવાનું. તો આવી રીતે આપણે પૂરી રાખીશું ને હવે તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. ને તેલને આપણે પહેલાં તો એકદમ સરસ એવું ગરમ થવા દેવાનું છે. આવી રીતે બબલ્સ થાય તેવું ગરમ થઈ જાય પછી પૂરી એડ કરીશું. અને પહેલાં એક પૂરી નાખીને આવી રીતે ચમચીથી એક બાજુ દબાવીને તમે જુઓ તેમ પૂરી સરસ એવી ફૂલી ગઈ છે. પૂરી તળાતા થોડી વાર લાગશે. ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની, એકદમ હાઈ નહીં રાખવાની, અને બંને બાજુ પલટાવીને આવી રીતે ગોલ્ડન કલરની થઈ જાય ત્યાં સુધી તળી લઈશું. તો એકદમ દડા જેવી ફૂલેલી, ક્રિસ્પી અને મુલાયમ એવી પૂરી તૈયાર થઈ ગઈ છે. તમે જુઓ તેમ તો અત્યારે કેરીના રસની સિઝનમાં શાક પણ ન બનાવવું પડે તેવી મસાલા પૂરીની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમે આ રીતે પૂરી બનાવો છો, કઈ કઈ રીતે બનાવો છો બીજી તે પણ જણાવજો. મારી વિડીયો જોતા હો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. તો કેરીના રસની સાથે આ મસાલા પૂરી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.